અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી। જાફરાબાદ શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં જાફરાબાદના મામલતદાર મહેતા સાહેબ તેમજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર ભટ્ટ સાહેબ તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભગુભાઈ સોલંકી તેમજ ખારવા સમાજના પટેલ કનૈયાલાલ સોલંકી, તુર્કી સમાજના હનીફભાઈ પટેલ તેમજ ન્યાઝભાઈ તેમજ ડોક્ટર શકીલ ભટ્ટી તેમજ કમલેશભાઈ તેમજ એડવોકેટ બાલકૃષ્ણ સોલંકી નગરપાલિકા કોમ્પ્યુટર હોલ ખાતે કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો તથા તમામ સમાજના આગેવાનો ભાઈઓ તેમજ બહેનો, વેપારીઓ ભાઈઓ હાજર રહ્યા હતા અને આ યાત્રા દરમિયાન જે કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને ગેસના બાટલાની સાથે ચૂલા તેમજ ગર્ભવતી મહિલાઓ માટે કીટ પણ વિતરણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ભાગ લીધો હતો। કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર કામોની ડિસ્પ્લે દ્વારા લોકોને જાગૃતતા તેમજ સરકારશ્રીની યોજનાનો લાભ અંગે માહિતગાર કરવામાં આવ્યા સાથે કીટ વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું। નગરપાલિકાના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટિંગ બાય કાળુશા કનોજા, જાફરાબાદ। તારીખ 13/12/2023 રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત અત્રે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં શહેરીજનોએ ઉમળકાભેર ભાગ લીધો છે। શહેરના અગ્રણીઓ તથા અધિકારી મિત્રો તથા કર્મચારી મિત્રોનો તમામનો આ કાર્યક્રમમાં સમાવેશ થવાથી કાર્યક્રમ સફળ થયેલ છે અને જેનો નગરપાલિકાને ગર્વ છે અને આ પ્રસંગે નગરપાલિકા શહેરીજનો તથા અગ્રણીઓનો આભાર માનું છે। આજે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જાફરાબાદ મુકામ આવી અને નગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું, આ તકે ગામને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। જેમને આ યોજનાનો લાભ આપવામાં આવેલો, ઉજ્જવલા યોજના હોય, આયુષ્યમાન કાર્ડ હોય, તમામ યોજનાઓના જેણે લાભ લીધા છે, આ તમામ લાભાર્થીઓને પણ તેમની કીટ આપવામાં આવી અને ખરેખર જે ભારત દેશ અત્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેજા હેઠળ જે વિકાસને પંથે વાળ ભરી રહ્યો છે એ ખરેખર બહુ ધન્યવાદને પાત્ર છે। આજે ભારત દેશ નહીં પણ વિશ્વના દેશોએ નોંધ લીધી છે કે અચાનક આ ભારત એટલું બધું વિકસિત તરફ કઈ રીતના જઈ રહ્યું છે, તો ખરેખર આ સમયે આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબને અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને એમનો આભાર માનીએ છીએ કે એમના નેજા હેઠળ આ દેશ ખૂબ જ હરણફાળ ભરી રહ્યો છે।